जय सियाराम, जय हनुमान जी महाराज, जय भोलानाथ, जय माता जी, जय गुरु महाराज, जय सियाराम, जय सियाराम। સર્વ મિત્રોને જે આધ્યાત્મિક લાઈનમાં જોડાયેલા છે, જે સદગુરુ વિશેનું જેને આમ જ્ઞાન છે, જેને સમજણ છે, બધા મિત્રોને, તમામ મિત્રોને જય સિયારામ, તેજસ બાપુના પ્રણામ, વંદન, જય સિયારામ। હવે આજે આપણે આ લાઈવમાં એક બહુ મહત્વનો શબ્દ કે જે આધ્યાત્મિકની અંદર પણ એના બહુ માન છે, સાંસારિકની અંદર પણ બહુ એ શબ્દનું માન છે। પ્રેમ શબ્દ વિશે આપણે આજે ચર્ચા કરશું, બરાબર? કે પ્રેમ કેને કહેવાય, પ્રેમની રીત શું, પ્રેમ કેમ થાય, પ્રેમ થયા પછી શું આપણને અનુભૂતિઓ થાય, બરાબર? તો પ્રેમ વિના નર પામે નહીં, હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર, બરાબર? તો પ્રેમ વગર ભગવાન મળતા નથી, એમ, બરાબર? યોગીઓ ચાહવાવાળા હતા કૃષ્ણને, બધા પ્રેમ કરવાવાળા હતા, પણ ઉદ્ધવને ને એને બધાને ભગવાન મળી ગયા, એમ, બરાબર? અર્જુનને એને, એમ, બરાબર, સખા તરીકે એને, એમ। એટલે પ્રેમ એવી વસ્તુ છે કે કદાચ એના વિશે તો બોલી તો આખો દિવસ વયો જાય, પ્રેમ વિશે આખી કથા થઈ જાય, 7 દિવસની 9 દિવસની આખી પારાયણ થઈ જાય, એમ, બરાબર? કારણ કે પ્રેમ શબ્દ જ એવો છે, એના જ્યાંથી જેમ કરો એમ અર્થ જુદા જુદા થાય, એમ, બરાબર? કે પ્રેમનગર મત જા મુસાફિર, હે, આપણે બધા એના ગઝલું છે, ભજન છે, સાખી છે, એમ, બરાબર? પ્રેમ ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, કંઈક હલકીને હેમાળે જાત અને કંઈક આ ભગવા પહેરીને ગાત, એમ, બરાબર? પ્રેમ જો સંસારમાં ન હોત ને તો આ જલી જાત બ્રહ્માંડ, એમ કે છે શાસ્ત્રો, સંતો, કઈ વાણીઓ એમ કે છે કે પ્રેમ જો ખરેખર ન હોત ને તો આ જગત જલી જાત, એમ। અને કોક ખરાબ ઓલા બધા હલકી, એટલે એમ કે આમ એની વૃત્તિ, મન, ચિત્ત બધા ઓલા થઈ અને હેમાળે જાત અને કંઈક ભગવા પહેરીને ગાત, એટલે કોઈ આમ પાગલ બની જાત ને, એમ, એનો કોઈનો અંકુશ ન હોત। પ્રેમ છે એ અંકુશ છે, વસ્તુ એવી છે, એની શક્તિ એવી છે। આપણે જો ચર્ચા કરતા હોય તો એમ કહીએ છીએ કે બાળકને ખીજાવમાં એને પ્રેમથી મનાવો, અને પ્રેમથી માને એને મારો, ધબધબાવો તો એમ કે બેટા મારો દીકરો છે, શાંતિથી બેસ, હાલા આમ લઈ દો, આ લઈ દો, એટલે એ માની જાય, એમ, બરાબર? પ્રેમના પ્રકારો હોય છે। હવે એની અંદર આપણને નથી ખબર પડતી કે આપણે કઈ રીતનો આપણને પ્રેમ થયો છે, કેટલા દરજા સુધી, કેટલા સ્ટેજ સુધી, કેટલા એના પ્રગતિ એની કેટલી છે પ્રેમની, એ નહીં ખબર પડે, બરાબર? તો પ્રેમની એક સરસ વસ્તુ છે નારદ ભક્તિ સૂત્ર, બરાબર? નારદ ભક્તિ સૂત્રમાં જય સિયારામ જગદીશભાઈ, અમારે પધારો પધારો, જય સિયારામ જગદીશભાઈ। હા, પછી ફ્રી થાવ એટલે રાત્રે ફોન કરજો। જય સિયારામ, જય સિયારામ। અશ્વિનભાઈ સોંડાગર પધારો, સુરતથી જોઈ રહ્યા છે અમારે ભાઈ અશ્વિનભાઈ। તો પ્રેમના પ્રકારો ઘણા છે, એમ, બરાબર? નારદ ભક્તિ સૂત્ર ખાસ બધા વાંચજો, એમ, બહુ જરૂરી છે વસ્તુ। વિષ્ણુ ભગવાન અને નારદજીનો સંવાદ છે, એમ, કે પ્રેમ કેને કહેવાય, પ્રેમ થયા પછી શું થાય, પ્રેમ ઉપજા પછી બીજી વસ્તુ એની કેમ થાય, એમ, બરાબર? એક વસ્તુની અંદર બીજી વસ્તુ ભેળવી આપણે અને એમાં જે વધતું જાય બધું, બરાબર? પછી વધત જાય અને પછી ઘટ જાય, એમ, બરાબર? તો પ્રેમનો પેલો પ્રકાર છે કે કોઈ વર્ણનથી, કોઈ વસ્તુનું, વ્યક્તિનું અને રૂપનું વર્ણનથી આપણને પ્રેમ જાગે છે, બરાબર? કે કોઈ વસ્તુ વિશે આપણે ક્યારેય સાંભળ્યું હોય કે આ વસ્તુ અમારું જ ઉદાહરણ લ્યો કે ભાઈ અમને કોઈ એમ કે ભાઈ
ગિરનારની અંદર બહુ સરસ હનુમાનજીની મૂર્તિ જૂનવાણી છે અને હાઈ ક્લાસની આમ મઢુલી છે અને હનુમાનજી બેઠા છે આમ આશીર્વાદ મુદ્રામાં ને એમ બરાબર. અને આમ આપણને ત્યાં જઈએ તો મજા એ સાંભળીને એટલે અમારા મનમાં એમ થાય કે એ કેવા હનુમાનજી હશે, એનું રૂપ કેવું હશે એમ. આપણને એના રૂપ ઉપરથી એક પહેલો પ્રકાર પ્રેમનો જાગે બરાબર. સંસારમાં એ રીતે જાગે એમ કે માણસોને કોઈના વખાણ કરીને એનો એમ થાય કે એ વ્યક્તિ બહુ હા એ વ્યક્તિ કેવો હશે એમ. એટલે અંદરની અંદરથી પહેલું વહેલું કૂપણ ફૂટે એમ બરાબર. ભરતભાઈ સોટવડિયા, જય સિયારામ, પધારો પધારો. વિજયભાઈ દેવમોરારી, ઓહો પધારો પધારો બાપુ વાઘણિયાથી મારા વાલા. માયલા નરપુરા મળે તો રાવું રેડીએ, અધુરિયાને ન હોય દલડાની વાત મારી બાયુ બરાબર. આ ઘણી વાર આ બોલું છું ચોપાઈ સાખી પંક્તિ જે હમતા હોય બરાબર. તો માયલા નરપુરા મળે તો રાવું રેડીએ, અધુરિયાને ન હોય દલડાની વાત મારી બાયુ એમ. તો એમાં સ્ત્રીવાચક શબ્દ કીધો છે કે અધુરિયાને ન હોય દલડાની વાત એમ બરાબર. આપણે વચમાં થોડોક ફેરફાર કર્યો આમ પ્રેમ વિષય ઉપર, હાલશું નહીં આજ આપણે, પણ આ તો વચમાં આ બધા જોગીડા મળે તો અમે જીવીએ એવું છે બધું બરાબર. ધવલભાઈ પટેલ પધારો, જય સિયારામ જોઈ રહ્યા છે, પધારો પધારો વાલા. આજે આપણે સત્સંગ કરવો છે, મોજ છે, શાંતિથી બધાએ જમી કારવી લીધું છે અને સારું હનુમાનજી મહારાજ બધાને સુખ શાંતિ આપે, સમૃદ્ધિ આપે બરાબર. ધવલભાઈ પટેલ, સીતારામ બાપુ સીતારામ. તો અધુરિયાને ન હોય દલડાની વાત મારી બાયુ એમ બરાબર. તો એવો શબ્દ એવો કીધો છે. તો બુદ્ધિ કેવી એટલે સ્ત્રીલિંગ આવે એમ બરાબર. વાણી કેવી એમ બરાબર. એટલે એ મન એમ કે છે કે આ બુદ્ધિને ને વાણીને ને એને આ નહીં સમજણ પડે એમ બરાબર. આ તો આત્માની વાત છે એમ બરાબર. આત્મા તો કે કેવો એમ બરાબર. એટલે એમ કે છે કે બાયુ મારી બાયુ, આ બધી બુદ્ધિની વાણીની એની બધી વાત નથી એમ. એટલે એ વસ્તુ બની છે. એટલે પહેલાં રૂપ જોવાથી જગદીશભાઈ વાળા, જય સિયારામ એના વખાણ સાંભળવાથી આપણને આમ એક પ્રકાર જાગે, પહેલો પ્રેમનો પહેલો કૂપણ ફૂટે બરાબર. આ શરૂઆત છે, બધાને અનુભવ હશે. ઈશ્વર પ્રત્યે જાગ્યો હશે અને એમ થયું હશે મનુષ્ય પ્રત્યે. અને એક આ ચોખવટ કરું છું કે પ્રેમ કોઈની પ્રત્યે જાગે છે. પ્રેમ અત્યારે પ્રેમ બોલે એટલે બધા એમ સમજે કે એક છોકરો એક છોકરી હોય, એક બે જણા હોય, પ્રેમ હોય. જો ભાઈ, માતા અને પુત્ર વચ્ચે પ્રેમ થાય, પિતા પુત્ર વચ્ચે પ્રેમ થાય, ભાઈ બહેન વચ્ચે પ્રેમ થાય, મિત્ર વચ્ચે પ્રેમ થાય, ગુરુ શિષ્ય વચ્ચે પ્રેમ થાય બરાબર. સબસે ઊંચી પ્રેમ સગાઈ એમ બરાબર. એ સગાઈ આપણી એટલે જોડાણ એટલે સગાઈ એમ. સગાઈ એટલે કંઈ હાર તોરા કરવાની એમ, એ જોડાણ છે એમ. એટલે પ્રેમ ગમે ત્યાં થાય છે, ગમે એ રીતે થાય છે, ગમે એની સાથે થાય છે. ભૌતિક વસ્તુ સાથે પણ ઘણાને પ્રેમ હોય એમ કહેતા હોય કે મને એ વસ્તુ બહુ વાલી છે, એ તૂટી ગઈ એટલે મને આમ થયું એમ બરાબર. એટલે એ પ્રેમનો એક પ્રકાર છે. ત્યાર પછી હાર્દિકભાઈ પધારો, જય સિયારામ. હાર્દિકભાઈ ગોસાઈ પધારો, જય સિયારામ, જય ભોળાનાથ પધારો. થોડોક કદાચ કનેક્શનનો પ્રોબ્લેમ હશે એટલે આમાં કાંઈ ઓલું થાય તો કદાચ નામને જોવા હે, પણ દેખાય છે બધું, વાંધો નહીં આવે બરાબર. હિરેનભાઈ સોંડાગર, મહાદેવ પધારો. તો પ્રેમનો પ્રકાર એ છે કે આપણને રૂપ સાંભળી અને રૂપના વખાણ સાંભળીને આપણને એમ એક જાગે વસ્તુ કે હા એ લેવી છે. અત્યારના ભૌતિક રીતે કહીએ તો કોઈ એમ કે ભાઈ ઓલી ગાડીનું મોડલ બહુ સરસ આવ્યું છે એટલે આપણે એમ થાય ગાડી કેવી છે પહેલાં એ જોઈ. ઓલા મોબાઈલમાં બધા આ ફોનમાં કે આ મોડલ આવ્યું છે તો એને એ કે એનો લાઇટ આમ છે ને એનો શેપ આમ છે ને એવા બધા આપણને કોઈ કે એના વખાણ એની પ્રત્યે આપણને તન્મયતા જાગે કે એ શું કેવું હશે એમ બરાબર. પહેલો પ્રકાર એ બરાબર. પછી બીજો પ્રકાર એ જાગે કે આપણને એને જોવાનું મન થાય બરાબર. આપણને એને જોવાનું મન થાય. સંસારિક રીતે જોઈએ તો કોઈ આપણે છોકરા છોકરીઓને પેલા વડીલો આપણને કહેતા કે ભાઈ એ ભાઈની દીકરી બહુ સંસ્કારી રૂપાળી છે, બહુ હાઈટ રેડી છે, બહુ નમણી છે. એટલે જે છોકરાને જોવા જવાનું હોય ને એને એમ થાય કે એ કેવી હશે છોકરી એમ બરાબર. એવી રીતે ઈશ્વર કોઈ ગુરુની વાત કરતા હોય તો એમ થાય ઓહો એ સાધુડા કેવાય છે એમ. અમારી જ્યારે શરૂઆત હતી 13 ને 14મું વર્ષ પ્રભુ ભગવાન બધાય થોડીક અંદરની વાતો કરું એમ કે 10માનો અભ્યાસ પૂરો કરી અને પહેલો વહેલો હું જ્યારે ગિરનાર ગયો એમ બરાબર, ત્યારે વાતો બધી સાંભળી હતી મેં કે ભાઈ અહીંયા સંતો છે, ઓલિયા છે એમ બરાબર.
રમેશભાઈ કોબાવા, જય સિયારામ બાપુ, પધારો પધારો, જય સિયારામ ભગવાન, જય સિયારામ, જય સિયારામ. કે કેવા સાધુડા હશે એને એમ, બરાબર, વાતો સાંભળી હોય કે એ બધા સમાધિઓ લગાવતા હોય, એના બધા એની દ્રષ્ટિથી આપણે શુદ્ધ થાય, એટલે એને જોવાનું મન થાય આપણને, બરાબર. પહેલાં એના વખાણ સાંભળી છે કે ગિરનારના સાધુ કેવાય છે, એ હનુમાનજીની મૂર્તિ છે તો કેવી છે, એ જે પાત્ર છે એને જોવાનું છે આપણે, એ કેવું છે એમ, બરાબર. આપણે સંસારિક પ્રેમ અને આધ્યાત્મિક પ્રેમ બેયને સાથે જોડશું એટલે સમજવામાં મજા આવે બધાને, કારણ કે બધાને આપણા અંદર આ જાગેલી વસ્તુ છે, આપણે એને આજ સમજવાની છે. આ કોઈ નવીન નથી કે કોઈ ઓલું નથી, આપણે અનુભવેલી વસ્તુ છે. આ બધી વસ્તુ બને કે પહેલો પ્રકાર પ્રેમનો, જેના રૂપ સાંભળીને આપણને એને આમ રૂપ સાંભળીને પ્રેમ જાગે, પહેલો પ્રકાર. બીજો પ્રકાર એને જોવાનું મન થાય, બરાબર, કે હવે એ વસ્તુ, એ વ્યક્તિ, ઈશ્વર, એ તત્વ, એ રૂપ, એ રંગ, એ જોવું છે એવો આપણને આમ અંદરથી એમ થાય તલવલાટ. એ બીજો સ્ટેપ છે.